વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચાર પર વાત કરીએ તો વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના વધુ એક પરિવારને બંધક બનાવવામાં આવ્યો છે। અમદાવાદથી લંડન જવા માટે નીકળેલો ગુજરાતી પરિવાર ગુમ થઈ ગયો। અમદાવાદના ગોમતીપુરના પરિવારના 4 સભ્યો દુબઈ ગયા અને પછી ગુમ થઈ ગયા। એજન્ટોએ પરિવારજનને દીકરાનો ફોટો મોકલી 1 કરોડની ખંડણી માંગી। અમદાવાદના પરિવારને આફ્રિકન દેશમાં બંધક બનાવ્યાની આશંકા છે। અપહરણકારોએ પરિવારની દીકરીને ધમકીભર્યા ઓડિયો મેસેજ પણ મોકલ્યા છે। માથા પર દુષ્કર્મની ધમકી આપી અને ભાઈ માથે રિવોલ્વર પણ મૂકી। ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી કે પરિવારને મારી નાખીશું। ઓડિયો ક્લિપમાં શ્રેયાની માતાએ અપહરણકારોને પૈસા ચૂકવવા આજીજી કરી। બાબાખાનના નામે પરિવાર પાસે 1.5 કરોડની ખંડણી માંગવામાં આવી। એજન્ટો સાથે 1 કરોડ રૂપિયા અને પછી અંતે 70 લાખ સુધીની સોદાબાજી થઈ। ઓડિયોને આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગોમતીપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદ પોલીસે મોટેરાના એજન્ટ પ્રિતેશ જોશીને પણ ઝડપી લીધો છે। એજન્ટની પૂછપરછમાં વલસાડના એજન્ટનું નામ પણ ખુલ્યું। 2 પુત્રો સાથે પતિ પત્ની 20 એપ્રિલના રોજ અમદાવાદથી દિલ્હી ગયા હતા। દિલ્હીથી લંડન સીધી ફ્લાઇટને બદલે એજન્ટે શ્રીલંકાથી દુબઈ મોકલ્યા। લંડન પહોંચાડવા વ્યક્તિ દીઠ 25 લાખ રૂપિયા નક્કી થયા હતા। લંડન જવા માટે સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન એજન્ટનો સંપર્ક કર્યો હતો। એજન્ટ પ્રિતેશ જોશીએ વાતચીત બાદ વલસાડના દર્શન મિસ્ત્રીનો સંપર્ક કરાવ્યો હતો। બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ કુશવાહાને પણ પીડિત પરિવારની દીકરીએ રજૂઆત કરી છે। દિનેશ કુશવાહાએ કહ્યું કે પોલીસ વિભાગ ફરિયાદ ન નોંધ્યો હોવાની મને રજૂઆત કરાઈ હતી। દિનેશ કુશવાહાએ પણ સ્વીકાર કર્યો કે પોલીસે પહેલા વાત સાંભળી નહીં પરંતુ તપાસ કરી અને કાર્યવાહી કરી છે। પરિવાર મુદ્દે ધારાસભ્ય દિનેશ કુશવાહાએ પણ સરકારમાં રજૂઆત કરી। પરિવાર ગરીબ હોવા છતાં એજન્ટે વિદેશ કેમ મોકલ્યો તેની પણ તપાસ થશે। એ યુકે જવા નીકળેલો હતો। 20 એપ્રિલ અહીંયાથી દિલ્હી ગયો હતો। મારા રિલેટિવના ત્યાં જ રહેલા 10 દિવસ જેવા રોકાયા હતા અને એક દિવસ હોટલ પછી એ લોકો શ્રીલંકા ગયા। શ્રીલંકાથી દુબઈ ગયા। દુબઈ સુધી મારી વાત ચાલી। ગયા રવિવારે બપોરે 1:48 લાસ્ટ છેલ્લી વાર વાત થઈ। એના પછી મારો કોઈ કોન્ટેક્ટ નથી અને સોમવારે 3:50 મને કિડનેપરનો કોલ આવ્યો કે તારી ફેમિલી મારી જોડે છે, ખાન બાબા નામ છે કિડનેપરનું, તું પૈસા મોકલી દે અને તારા આગળના એજન્ટોએ મને આ ફેમિલી વેચી દીધી છે। અગર તું પૈસા નહીં મોકલે તો હું મારી કાઢીશ, અફઘાનિસ્તાન મોકલી દઈશ, કિડની કાઢી કાઢીશ વગેરે વગેરે વાતો મને કહી રહ્યો છે। એને 1 શોટ વિડીયો મને મોકલેલો। મારા નાના ભાઈ પર રિવોલ્વર મૂકેલી છે, મારા પપ્પાને મ્યુટ કરી દીધા છે, મારા ભાઈને પણ વિડીયો કોલિંગમાં મ્યુટ કરી છે। અંડરવેલ પર બેસાડેલો તો મોટા ભાઈને જેને પેનક્રિયાસની પ્રોબ્લેમ છે। મારા મમ્મી પપ્પા હાથ જોડી મારી મમ્મી રો રો કરે છે। એની જોડે દુષ્કર્મની વાતો કરી રહ્યો છે સાહેબ। એ કરી પણ શકે, હું કઈ કહી નથી શકતી એનું। અને મારા ભાઈને કાલે ફોટો આવ્યો તો જે ટાઈમે હું પોલીસને સંપર્કમાં કરવા જતી હતી કે એનું ગળું કપાઈ ગયું છે, એ મરી ગયો છે, તું પૈસા મોકલ। કોઈ પણ પોલીસ જોડે જા, ક્યાં પણ જા। મેં એમએલએના છોકરા જોડે બી પૈસા લીધા છે કે એની એના જંગલમાંથી કોઈ બાપ તારા મા બાપને પાછું લઈને નહીં આવે તારી ફેમિલીને। મને એવી ધમકી સતત આપી રહ્યો છે રોજ। અમારા જે પીઆઈ છે ડીબી રાણાને ફોન કરીને વાત કરી કે ભાઈ આવી રીતના આ પરિવાર આવી રીતના પ્રોબ્લેમમાં છે, આપ એને સાંભળો અને એની વાત સાંભળીને યોગ્ય પગલાં લો। તો એમણે મને કીધું કે હું અત્યારે દિનેશભાઈ હાજર નથી, આપ એને મોકલજો, સાંજે હું 5:30 મળીશ અને એને સાંભળીને એને વ્યવસ્થામાં જે બી હશે એ યોગ્ય પગલાં લઈશ। પછી 5:30 જ્યારે દીકરી ત્યાં ગઈ ત્યારે ત્યાં લોકલ લોકોએ એને ત્યાં મળવા માટે થોડોક સમયમાં તકલીફ પડી તો દીકરીએ ફરી મને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ પ્રોબ્લેમ છે અને હજી બી મને પીઆઈને મળવામાં પ્રોબ્લેમ આવે છે। તો મેં પીઆઈ સાહેબને જ્યારે ફોન કર્યો તરત એને બોલાવીને અને એમણે સાંભળીને અને એની આખી વાત સાંભળીને અને એમાં યોગ્ય પગલાં લીધા છે। હાલ જે એફઆઈઆર લઈને અને જે પોલીસે જે કાર્યવાહી કરી છે ને સરકાર જોડે બી એની વાત મૂકી છે। મેં બી સરકારમાં એની રજૂઆત કરી છે કે ભાઈ આ પ્રમાણે આ પરિવાર ખૂબ ગરીબ પરિવાર છે। ખરેખર આવા વિષયમાં તમે જુઓ તો કોઈ લોકો જોડે પૈસા હોય અને અમુક લાખો રૂપિયા આપીને વિદેશ લોકો લંડન જવાનું હોય તો લોકોને લાખો રૂપિયા હોય, પણ આ પરિવાર તો ખૂબ ગરીબ પરિવાર છે। છતાંય કયા કારણસર આ એજન્ટોએ એને ત્યાં મોકલ્યા અને શું એમની મનસા હતી એ ખરેખર તપાસમાં બહાર આવશે।